આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। વલસાડની શાકભાજી માર્કેટમાં કેબિનના દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે બબાલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। તારીખ 11 જાન્યુઆરીના રોજ 10 કલાકે મળતી માહિતી મુજબ વલસાડના શાકભાજી માર્કેટની ખુલ્લી જગ્યાની આજુબાજુના વિસ્તારમાં લારી કોઠવી કાંદા બટાકાનો ધંધો કરતા વેપારીઓને પાલિકા દ્વારા કતારમાં કેબિન અને લારીઓ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દરમિયાન ફરિયાદ અરજદાર મોન્ટુ પસ્તાગિયા નામના વેપારીની લારી આગળ અન્ય વેપારીઓ એક પતરાની મોટી કેબિન બનાવી દીધી હોવાની ફરિયાદ થઈ છે, જેના કારણે અન્ય વેપારી લારી ધારકોએ ધંધા માટે લગાવેલ લારીઓ ઢંકાઈ ગઈ છે, જેથી ધંધામાં અડચણરૂપ બનતા અરજદાર ફરિયાદી વેપારી મોન્ટુ પસ્તાગિયાએ આ મોટી કેબિન હટાવી દેવા કહ્યું હતું, પરંતુ સામાવાળા વેપારી કેબિન ધારકે અરજદાર વેપારીના માતા પિતા અને તેની સાથે ઉશ્કેરાઈને ઉગ્ર ઝઘડો કરતા વડીલો ડરી ગયા હતા। આ બબાલના પગલે મોન્ટુ પસ્તાગિયાએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી કાર્યવાહી કરવા માટે દાદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી છે। લારી ધારક ઉષાબેન ભરતભાઈ પસ્તાગિયા તથા અન્ય લારી ધારકોએ પણ ચીફ ઓફિસરને ફરિયાદ કરી મોટી કેબિન તાણી બાંધી અન્ય વેપારીઓની દુકાન લારી ઢંકાઈ જતા ધંધામાં અડચણ થવાની ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે।